ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ઉમણિયાવદરથી કાળેલા, બોરડી, કોજડી, રૂપાવટી, કુંભણ, સેદરડા, બેડા, ભાનવડિયા, તરેડ, બેલમપર, કાંકેડી, રાજાવદર, ગળથર, શેત્રાણા, વાઘવદરડા આટલા ગામના લોકોનો રસ્તો છે। અહીંના સ્થાનિક નેતાઓને કાંઈ પડી જ નથી। આટલો રસ્તો ખરાબ છે કે 10 મીટર રોડ સારો નથી। તમે આ વિડીયો જુઓ, બાઇક પરથી ઉતારેલો છે। આ રોડ પર 108 કેવી રીતે હાલે? માણસો એટલા હેરાન થાય છે। આ રોડ કરતાં તો ગાડા કેડો સારો। આ રોડ ઉપર હીરાના કારખાનામાં કામ કરવા જતા લોકોને પૂછો કેડના મકોડા તૂટી જાય। ખબર નહીં, સ્થાનિક નેતાઓને આ રોડ દેખાતો જ નથી। મહુવામાં કાંઈથી દર્દીઓ આવે છે, એ લોકોની હાલત ગંભીર થઈ જાય છે। ના દર્દ હોય તો લોકો મહુવા નથી આવતા। મારું નામ ગોડકિયા શૈલેષ, ગામ કાળેલા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર। હવે વાત એ છે કે મહુવાથી ઉમણિયાવદર, કોંજળી ને કાળેલા મારું ગામ 12 કિલોમીટર થાય અને ત્યાંથી આજુબાજુમાં 1-2 કિલોમીટર ગામ છે। રૂપાવટી છે, કુંભણ છે, બોરડી, સેદરડા, વાઘવદરડા, પછી તરેડ, ગળથર, બેલમપર, કાકીડી, રાજાવદર, આ બધા ઘણા બધા ગામોનો રસ્તો છે અને ઘણા બધા લોકો ત્યાં મજૂરી માટે મહુવા જાય છે। આ બધા ગામમાંથી હીરા ઘસવા માટે હજારો લોકો મહુવા જાય છે અને એટલો બધો અતિ રસ્તો ખરાબ છે 2-3 વર્ષથી કે વાત પૂછો મત। હવે 30-35 કિલોમીટર ઉપરનો રસ્તો છે। હવે 20 મીટર રસ્તો સારો નહીં હોય, 10-15 ફૂટ રોડ સારો નહીં હોય, એટલો અતિ બિસ્માર હાલતમાં રસ્તો છે। અહીંના સ્થાનિક રહેતાઓને કંઈ ધ્યાનમાં નહીં આવતું હોય અને આ નેતાને આ રોડ દેખાતો જ નહીં હોય, અહીંના સ્થાનિક નેતાઓને આ રોડ દેખાતો જ નહીં હોય અને એટલા બધા માણસો હેરાન થાય છે, એટલા બધા વિદ્યાર્થીઓ હેરાન થાય છે। હીરા ઘસુ લોકોને પૂછીને તો એમ કહેશે કે અમને મકોડા દુખવા મળ્યા। 12 કિલોમીટર ખાલી આવે ને તોય ત્યાં આગળના ગામના રસ્તા તો અલગ અને એટલો બધો બિસ્માર હાલત રસ્તો છે કે વાત પૂછોમાં। 108 ને અકરવીને તો બી મુશ્કેલ પડે, 4 વ્હીલ તો હાલે એમ જ નથી અને ખાડા ખબોચા આટલા ભરેલા છે। આ વિડીયોમાં તમે જુઓ, ખાલી બાઇક ઉપર વિડીયો ઉતારેલો છે ને તો પણ એટલો રોદા અને એટલું ઓલું આવે છે। તો વિચાર કરો, આ રોડ જે નજરે તમે જોયો હોય ને તો તમને એમ થાય કે આ તળાવમાં રોડ બનાવેલો છે કે નહીં, એવું લાગે છે। અને નમ્ર વિનંતી છે કે આ રોડ જલ્દી ને જલ્દી બને। લોકો કંટાળી ગયા છે, ટાઈમ આમ થઈ ગયા છે, એટલો બધા રસ્તો ખરાબ છે કે ત્યાં મહુવાનું 28-30 ગામનું છે, આ બધો રોડ ઈ જ લાગુ પડે છતાં રોડ બનતો નથી।